હા જો આ દાળ બાફી છે, આમાં દાળ બાફી વઘાર કરવાનું છે અને આ ભાત બનાવી નાખ્યા. હવે આ શાક બનાવું બકાલું ગલકાનું બનાવું. પછી આ ભાત થઈ ગયા, આ ગલકાનું શાક થઈ ગયા, પછી દાળનો વઘાર કરીને નાખી દઉં. જો આ દાળનો વઘાર કરું છું. ભાત થઈ ગયા, દાળ થઈ ગઈ, શાક થઈ ગયું. આ દાળનો વઘાર કરીને એમાં નાખી દઈશ. દાળ તૈયાર થઈ ગઈ. હવે વઘાર કરીને એમાં નાખી દઈશ. નાખી દઉં. બસ જો આ દાળ બનાવી ને આ શાક બનાવ્યું ગલકાનું, ભાત બનાવ્યા ના રોટલા કર્યા બાજરાના, આ મેથીના પરોઠા છે. છોકરાઓને સેવ મમરા ખાવા. મહેમાન બહુ હતા ચાચા બાથી, તો બધાય ગયા રાત રોકાઈને સવારે. તો કામ ઘણું હતું. આજ તો સાંજે ખીચડી અને સેવ ટમેટાનું શાક એવું ખાવું છે હળવું. બપોરે મહેમાન હતા, બહુ ખવાઈ ગયું છે, તો હળવું સાંજે બનાવીશું. હાલો આ ખીચડી બનાવી નાખીશ. ખીચડી બનાવી નાખી. હવે આ શાક બનાવું છું સેવનું, ટમેટાનું સેવ ટમેટાનું શાક બનાવું. ખીચડી થઈ ગઈ. હવે શાક બનાવી નાખું. છોકરાનું શાક ખાવું છે તો હાલો બનાવી દઉં. હા વઘાર મૂક્યો છે. હવે એમાં નાખી દઈશ આ ડુંગળી બધું, ડુંગળી ને બધું શેકી નાખો. પછી એમાં હાલો હવે એટલી ચટણીના ધાણા જીરું નાખું, 2 ચમચી, 1 ચમચી હળદર નાખું, ચટણી નાખું 2 ચમચી, હિંગ નાખું 1 ચમચી, મીઠું નાખું. આ સેવ ટમેટાનું શાક. આ સેવ ટમેટાનું શાક કર. આ ખીચડી થઈ ગઈ. પછી હવે આ ખીચડી થઈ ગઈ. હવે આ શાક બનાવી નાખું. પછી મારી બહુ રોટલી કરી નાખશે. પલાળેસ તો સવારે આના વળી ઉકવીશ. લાલ મરચાં પલાળ્યા છે તો આજે બોળ્યા સવારે ઉકવી નાખી અને મસાલો કરીને એમાં ભેળવી દઈ.